અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સોમવારથી નવું સપ્તાહ બળબડતું રહેવાનું છે। જી હા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આવતીકાલથી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધશે। માર્ચ એન્ડથી એપ્રિલના પ્રારંભમાં ભારે ગરમી પડવાની આગાહી કરાઈ છે। તાપમાન 43 થી 44 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે એપ્રિલમાં ભીષણ ગરમી પડવાના સંયોગ છે। એપ્રિલ મહિનામાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે છે। જોકે ઉનાળુ પાકને લઈને ખેડૂતોને અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપી છે। ખેડૂતોએ ઉનાળુ પાકમાં સાવચેતી રાખવી જરૂરી છે અને મે મહિનામાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે, એટલે કાચા મકાનોને નુકસાન થાય તેવું વાવાઝોડું પણ આવી શકે છે તેવી આગાહી કરી છે। 70 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હશે એ વાવાઝોડા દરમિયાન। માર્ચ એન્ડિંગ છે ને માર્ચનું આખરી સપ્તાહ છે, ત્યારે ખાસ ગુજરાતના અનેક શહેરોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે। વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં 38 થી 39 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે આવનારા સમયમાં કેટલું તાપમાન રહેશે, કેવી ગરમી પડશે, ત્યારે ખાસ આપણી પાસે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે ને વાત કરીશું તેમની સાથે કે માવઠાની કેવી અસર રહેશે। જી અંબાલાલ કાકા, ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને 38-39 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। આવનારા દિવસમાં કેવી ગરમી રહેશે? આભાર સચિનભાઈ, આપણા ગુજરાત ફર્સ્ટમાં ગરમી અંગે જોઈએ તો આવતીકાલે પણ ગરમી વધવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં તો આવતીકાલે લગભગ 38 થી 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 38-39 અને કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। પૂર્વ ગુજરાતમાં પણ ગરમી પડે, કચ્છમાં પણ ગરમી પડે, કચ્છમાં પણ 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે। રાજકોટના ભાગમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે। જૂનાગઢના ભાગોમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસથી થોડું વધુ રહી શકે અને અમરેલીના ભાગમાં પણ ગરમી પડે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહે। જામનગરના ભાગોમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે, એટલે હમણાં આવતીકાલે ગરમી રહેશે। સવાર સાંજમાં કંઈક સેટ ઠંડક જણાશે, પરંતુ ઉલ્લેખનીય છે કે માર્ચના અંતમાં 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં ગરમી ભારે પડશે અને આ ગરમી મહત્તમ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક 43-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 38 થી 41 ડિગ્રી સેલ્સિયસ, કોઈ ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। જૂનાગઢના ભાગોમાં પણ 38-39 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે। અમરેલીમાં પણ ગરમી પડે, જામનગરમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે, એટલે માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં ગરમી પડશે। ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે, જેટ ધારા દક્ષિણવર્તી હોવાના લીધે અને સાયક્લોનની સર્ક્યુલેશન થવાના કારણે અરબ સાગરના ભેજ અને બંગાળ ઉપસાગરના કંઈક ભેજના કારણે લગભગ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં ક્યાંક વાદળવાયું, ક્યાંક ઉત્તર ગુજરાત, રાજસ્થાનના સરહદના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભિન્ન ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ગરમી લગભગ આજ એપ્રિલ માસમાં પણ પડશે। લગભગ 19 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પણ એપ્રિલ માસમાં 20 એપ્રિલ બાદ ગરમી વધે, 26 એપ્રિલ બાદ આકરી ગરમી પડે, અંગોને ઝરતી ગરમી પડે, મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસ, ક્યાંક 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત લગભગ 10 થી 14 મિનિટમાં પણ આકરી ગરમી પડે, લગભગ કોઈ ભાગમાં 46 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। પરંતુ 10 મેની આસપાસ અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળે। બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થવાની શક્યતા રહે, ચક્રવાત થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 10 થી 14માં અરબ કન્ટ્રીની કાળી આંધી ચડી જવાની શક્યતા રહેશે। આંધીઓ એટલી બધી મજબૂત હશે કે કાચા મકાનના પતરા કે સાપડા ઉપરના ઉડી જવાની શક્યતા રહે, લગભગ 10 થી 14 મેની આસપાસ અને લગભગ 22 મે પછી પણ હવામાનમાં પલટો આવશે। ચોક્કસથી તો આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ
પટેલ, અને તેમણે કહ્યું છે કે આવતીકાલથી ગરમીનો પ્રકોપ શરૂ થશે ને ખાસ એપ્રિલમાં ભીષણ ગરમીથી તૈયાર રહેવું પડશે. ખાસ મેમાં એક ચક્રાવતની પણ શક્યતા જોવા મળી રહી છે, જે 65 થી 70 કિલોમીટર અને 100 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. એટલે કે તેમણે કહ્યું કે ખેડૂતો માટે પણ આ જે ઉનાળુ પાક છે આંબાના પાકને ખાસ નુકસાન થવાની ભીતિ છે, તો ઉનાળુ પાકમાં ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ.